હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે અહીંયા તમારી બેન ની છેડતી કરી હતી? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, બરોબર? તમને આગેવાન તરીકે વાત કરું. જયરાજ હું તને કહું કે હવે તને કહું કે બગદાણાનો વિવાદ હવે ધીરે ધીરે વકરતો જઈ રહ્યો છે. જે રીતના કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો હોસ્પિટલની બહાર ભેગા થયા, હીરા સોલંકી ત્યાં આવ્યા, નવનીતભાઈ સાથે વાતચીત કરી અને આખી ઘટના જે હતી એ ઘટના જાણીને એવું કહ્યું કે તું ડર નહીં, તારી સાથે આખો સમાજ ઊભો છે. હીરા સોલંકીએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે પણ એમને સ્પષ્ટ રીતના એવું કહ્યું કે આમાં જે પણ લોકો હશે, આપણા સમાજના યુવાન ઉપર જેને પણ હુમલો કર્યો છે, બધા સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની આપણે ધ્યાન રાખીશું અને એની સાથે આપણે ઊભા છીએ. આખો વિવાદ વકર્યો. એના પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં કોળી સમાજના એક આગેવાન જે છે એ જયરાજ આહિરને ફોન કરે છે. જયરાજ આહિર માયાભાઈના દીકરા, જેમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે એમણે જ અને એમના માણસોએ ભેગા થઈ અને નવનીતભાઈ પર હુમલો કરાવ્યો. એના પછી જયરાજ અને કોળી સમાજના આગેવાન જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એ ખૂબ ઉગ્રતાથી વાત કરી રહ્યા છે. જયરાજ આહિર જ્યારે સામેથી એવું કહે છે કે તમે પહેલાં આખી ઘટના જાણીને આવો અને પછી મારી સાથે વાત કરવા આવો. આખો વિવાદ હવે પોલીસની કાર્યવાહી અને જયરાજનું નામ કેમ નથી એમાં અને આની પાછળ જયરાજ આહિર જ છે એ વિષય પર જઈ રહ્યો છે. કોળી સમાજ અત્યારે હોસ્પિટલની બહાર ભેગો થયો છે, હલ્લાબોલ કર્યો, સાથે જ મામલતદાર કચેરીએ પણ પહોંચ્યા કે આ વિષય પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હવે આમાં કોણ કેટલું સાચું કોણ કેટલું ખોટું એ ખબર નથી. જયરાજભાઈ સાથે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમની સાથે વાતચીત થાય, એમનું વર્ઝન જાણવા માટે, પણ એ વાતચીત નથી થઈ રહી. ઘણા બધા મીડિયામાં જ્યારે એમણે ઇન્ટરવ્યૂ આપ્યા છે ત્યારે એમનું એવું કહેવું છે કે મને અને મારા પિતાને બંનેની છબી ખરડવા માટે આ બધો પ્રયાસ થઈ રહ્યો છે. આખી મેટર જે છે, આખી જે ઘટના છે એ સ્ક્રિપ્ટેડ ઘટના છે. હવે આગળ જતાં પોલીસ આમાં શું કહે છે? પોલીસે ગઈકાલે જે પ્રતિક્રિયા આપી ત્યારે એમણે એવું કહ્યું હતું કે માયાભાઈનો આમાં કોઈ હાથ નથી, એમનું કોઈ નામ નથી. હવે આગળ જતાં જયરાજનું નામ સતત જે લેવાઈ રહ્યું છે એમાં પોલીસ શું કાર્યવાહી કરે છે? હીરા સોલંકી જ્યારે આજે નવનીતભાઈને વકીલ સાથે મળીને આવ્યા છે તો એ પણ આગળ શું કરે છે જોવાનું રહ્યું. પણ અત્યારે તમે ઓડિયો ક્લિપ સાંભળો. હાલો હાલો, હાજી, કોણ? ઉમેશભાઈ બોલું. ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી સમાજ આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે? હાજી હાજી, બોલો બોલો. હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે અહીંયા તમારી બેન ની છેડતી કરી હતી? એ ભાઈ પેલા વાત જાણીને કરો, પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, બરોબર? તમને આગેવાન તરીકે વાત કરું. જયરાજ હું તને કહું કે હવે તને કહું કે